શું તમને ખબર છે અમદાવાદમાં 90% વેપારીઓ અને સ્ટાર્ટઅપ આ ભૂલના કારણે બિઝનેસ બંધ કરે છે? તો હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે રાહુલ વાણી અને હું અમદાવાદથી બિલોંગ કરું છું અને હું મીશો કંપનીની અંદર એઝ બિઝનેસ ગ્રોથ મેનેજર વર્ક કરું છું અને તેમજ મેં નવા વર્ષની અંદર ઇન્સ્ટાગ્રામની અંદર 30 ડેઝ 30 ચેલેન્જીસની એક સિરીઝ સ્ટાર્ટ કરી છે, જેની અંદર હું ડે બાય ડે અને સ્ટેપ બાય સ્ટેપ ઓનલાઈન બિઝનેસ સ્ટાર્ટ કેવી રીતે કરવો તેની વિશે માહિતી આપીશ. જો તમે મારા પેજ પર નવા છો અને પહેલી વાર આ વિડીયોને જુઓ છો તો જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, મારા પેજને ફોલો કરો અને આ વિડીયો જરૂરિયાત મિત્રોને શેર કરો. તો આજનો જે ટોપિક છે કે ટ્રેન્ડિંગ પ્રોડક્ટ કેવી રીતે સર્ચ કરવી, તો એ તમને જણાવીશ. તો સૌથી પહેલા આપણે આજુબાજુમાં જોવું કે અત્યારે શું ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે. જો એ સમજમાં નથી આવતું તો આપણે આપણી વેબસાઇટ ઉપર પ્રોડક્ટ સર્ચ કરવી ઈઝી પડે. હવે સપોઝ અત્યારે ઠંડીની સિઝન છે તો ઠંડીની સિઝનમાં અત્યારે શું સારું ચાલી રહ્યું છે, તો સપોઝ આપણે જાણીએ કે અત્યારે ઠંડીની સિઝન છે. ઠંડી સિઝનમાં આ કેપ તમે માર્કેટમાં ખૂબ જ જોઈ હશે. આ જે કેપ છે એ અત્યારે બહુ ટ્રેન્ડિંગમાં ચાલી રહી છે અને આની ઘણી બધી રીલ્સ વાયરલ ગઈ છે, જેના કારણે આની પ્રોડક્ટ વેલ્યુ સારી છે અને આના અંદર સારું એવું આપણને એક માર્જિન મળે છે. તો હવે આપણે આ પ્રોડક્ટ આપણે સમજી લીધી કે એક એઝ પર સિઝન આપણને કઈ પ્રોડક્ટ ચલાવવી જોઈએ. તો હવે આ એક પ્રોડક્ટ છે. હવે આ પ્રોડક્ટને આપણને ક્યાંથી ખરીદવી, એટલે કે હોલસેલમાં ને ક્યાંથી ખરીદવી, એના ઉપર આપણે જોઈ શકો છો કે આ ટ્રેન્ડિંગ પ્રોડક્ટ 326 રૂપિયામાં મીશોમાં મળી રહી છે. આનું 3.9નું રેટિંગ છે અને લાસ્ટ 10 એક દિવસની અંદર 545થી વધારે ઓર્ડર્સ અહીંયા આવી ગયા છે. એવી રીતે આ સેમ પ્રોડક્ટ એમેઝોનની અંદર 286 થી લઈને 298 અને 400 રૂપિયા સુધી પણ જાય છે. હવે આ જ વસ્તુ આપણે એક વખત ફ્લિપકાર્ટમાં બી જોઈ લઈએ. ફ્લિપકાર્ટમાં સેમ પ્રોડક્ટ આપણને 370 રૂપિયા સુધીમાં વેચાય છે. 370, 358 રૂપિયા સુધીમાં આ પ્રોડક્ટ વેચાય છે અને આમાં શું થોડાક જ પીસ અવેલેબલ છે. આનું રેટિંગ 4.1નું છે. હવે આપણને પ્રોડક્ટ તો ખબર પડી ગઈ, પણ આ પ્રોડક્ટને પરચેસ ક્યાંથી કરવી ઇન્ડિયન માર્કેટમાં? તો સૌપ્રથમ તમારે નિયર બાયમાં આપણે કાલુપુર બજાર કે કોઈ હોલસેલ માર્કેટ હોય તો અમદાવાદમાં ત્યાં તમે જઈ શકો છો. અધરવાઇઝ તમને ક્યાંય સમજમાં નથી આવતું તો તમે એક વેબસાઇટ છે ઇન્ડિયા માર્ટ ઉપર જઈને આ પ્રોડક્ટ સર્ચ કરી શકો છો. જેમ કે આ પ્રોડક્ટ આપણે જોઈએ, અહીંયા આ પ્રોડક્ટ 150 રૂપિયાની છે. અહીંયા તમે પ્રાઇસ જોઈ શકો છો. સેમ પ્રોડક્ટ તમારે મીશોની અંદર 326 રૂપિયામાં છે. સેમ પ્રોડક્ટ તમારે એમેઝોનની અંદર 260 રૂપિયામાં વેચાઈ રહી છે અને 474 રૂપિયા સુધી પણ જાય છે. સેમ પ્રોડક્ટ તમારે ફ્લિપકાર્ટની અંદર 370 રૂપિયામાં વેચાઈ રહી છે. આવી રીતે આ પ્રોડક્ટ તમે એક ઇન્ડિયા માર્ટ વેબસાઇટ છે એના ઉપર બી પરચેસ કરી શકો છો અને સેમ પ્રોડક્ટ તમારે ડિયોડેપ નામની એક વેબસાઇટ છે એના ઉપરથી બી આ પ્રોડક્ટ સર્ચ કરી શકો છો અને ત્યાંથી પરચેસ કરી શકો છો. ત્યાં આ પ્રોડક્ટ 199 રૂપિયામાં મળી રહી છે અને 129 રૂપિયાથી મતલબ બેઝિક પ્રાઇસ સ્ટાર્ટ છે આનું. તો હવે સમજી ગયા તમે કે પ્રોડક્ટ રિસર્ચ કેવી રીતે કરવી. આજનો વિડીયો થોડોક લાંબો હશે. આઈ હોપ તમે અહીંયા સુધી પહોંચ્યા છો તો તમને આ વિડીયો ગમ્યો બી હશે. હવે નેક્સ્ટ ડે 4 ની અંદર આપણે શું શીખીશું, એમાં આવશે આપણું ડોક્યુમેન્ટ્સ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ્સ શું રહેશે. તો મળીએ કાલના વિડીયોમાં. બાય ફ્રેન્ડ્સ.